રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ રી-ઇન્વેસ્ટમેન્ટ સમિટના બીજા દિવસે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે રાજ્યમાં પહેલીવાર રિન્યુએબલ એનર્જી સમિટનું આયોજન થયું છે, જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીનો આ માટે આભાર વ્યક્ત કર્યો. મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં 200 ગીવીઓનો ક્ષમતા ઉત્પાદન થયું છે, જેમાં ગુજરાતે 30 ગીવોની ક્ષમતા એટલે કે 15% જેટલું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થયું છે, જેમાંથી ગુજરાતમાં 1.50 લાખ જેટલા ઘરોએ આ યોજનાનો લાભ લીધો છે. વધુમાં પીએમ સૂર્યઘર યોજનામાં ભારતમાં 1 કરોડ ઘરો પર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતને 10 લાખનું લક્ષ્યાંક મળ્યું છે. પહેલી 3 એડિશન ઓફ આરી ઇન્વેસ્ટ જે દિલ્હીમાં થઈ હતી અને ચોથી વાર ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આવી અને ગુજરાતમાં જે રીતે એનું આયોજન થયું, આપણા રિન્યુએબલ અને ન્યૂ એનર્જીના મિનિસ્ટર શ્રી પ્રહલાદ જોશી સાહેબનો આપણે ખાસ આભાર માનીએ કે એમણે ગુજરાતને હોસ્ટ કરવા માટેનો અવસર આપ્યો અને સાથે સાથે એમની ટીમ પણ આપણા ગુજરાતના આયોજનથી ઘણી ખુશ છે.